નવસારીના જલાલપુર તાલુકામાં આવેલા અબ્રામા ગામમાં પણ 3 મિત્રોએ મળીને પોતાના એક મિત્રને હત્યા જમીનમાં દાટી દીધી હતી. પોલીસની પકડથી બચવા ફૂલ પ્લાન બનાવ્યો હતો, પરંતુ સતત પોલીસે 3ને દબોચી કાયદેસરની કાર્યવાહી ધરી હતી. ત્યારે શું હતો મર્ડરનો પ્લાન અને કેમ કરી હત્યા, જોઈએ આ વિશેષ અહેવાલમાં. જલાલપુર તાલુકાના ખારા અબ્રામા ગામના તાઈવાડામાં રહેતા 48 વર્ષીય નામનસિંહ નાર ઉસ્માન કાપડિયા રિક્ષા ચલાવે છે. પરિવારમાં પત્ની અને 2 બાળકો, જેમાં સૌથી મોટો મોહમ્મદ છૂટક મજૂરી કરે છે. તારીખ 23 ડિસેમ્બરના રોજ સાંજે તે કોઈને પણ કહ્યા વગર 7:30 વાગે ઘરેથી ગાયબ થઈ ગયો હતો, જેથી પરિવારે તાત્કાલિક જલાલપુર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે મોહમ્મદના મોબાઈલ બંધ કર્યો હોવાથી ગંભીર બની તપાસ કરાતા પોલીસે તેના નજીકના મિત્ર મોબાઈલ સીડીઆર સાથે જ ગામના લાગેલા કેટલાક સીસીટીવીઓ ચેક કરાતા કેસ થોડા સમય માટે ઊંઘી દિશામાં જતો દેખાયો હતો. અને તે પોલીસ કેસ ઉકલી નજીકની 3 મિત્રોની ધરપકડ કરી હતી. મૃતક મોહમ્મદ પાસે તેના મિત્ર ઇનાયતના કોઈ યુવતી સાથેના અંગતના પણ વિડીયો હતા, જેને આધારે ઇનાયત અવારનવાર ચેતવતો હતો. પૈસા પણ પડાવી હોવાની વાત સામે આવી હતી. લગ્નના પૂર્વ પ્રેમ સંબંધની વાત મોહમ્મદ ઇનાયતની પત્નીને પણ કરાતા ઇનાયતના મગજમાં બદલાવની ભાવના ઘર કરી ગઈ હતી. જે દરમિયાન ઇનાયત અને તેની પત્ની દુબઈ ગયા હતા, જ્યાં તેની પત્નીનું કોઈ કારણસર અવસાન થતાં પરિવાર ઇનાયત ભારત પરત ફર્યો હતો. તેને મોહમ્મદનો કાંટો કાઢી નાખવા તેને નિર્ણય કર્યો હતો. 23મી ડિસેમ્બરના ખારા અબ્રામા ગામમાં લગ્ન પ્રસંગ હતા, જેમાં સૌ મિત્રો ભેગા થયા હતા. જેમાંથી પહેલા સાજિદ ગુલામ હુસેન મુલ્લા ઇનાયત તાઈ પહેલા જ પ્લાનિંગ મુજબ લગ્નમાંથી બહાર આવી ગયા હતા અને માજ ઇરફાન મોહમ્મદને પાર્ટી કરવાનું કહી ખારા અબ્રામાને પડોશી ગામ એવા સરાવ ગામમાં હસુભાઈ લાંબાની વાડી પાસે આવેલા તળાવ કિનારે લઈ ગયો હતો. 4 ભેગા થઈને પાર્ટી કરી હતી, જેમાં 3એ મોહમ્મદ સાથે બોલાચાલી થતા ઝઘડો કર્યો હતો. ઇનાયતે પોતાની કારમાંથી બેઝબોલનો દંડો કાઢી મોહમ્મદના માથામાં જોરદાર ફટકો મારતા તે નીચે પટકાયો હતો અને બૂમો મારવા લાગતા 3એ તેના શરીર પર બેસી ગયા હતા અને ઇનાયતે રૂમાલ વડે તેના ગળે ટૂંપો આપી તેનું મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ 3એ લાશને મીણિયા થેલીમાં દોરડા વડે પેક કરી દીધી હતી. ઇનાયત અને પોતાની હોન્ડા સિટી કારમાં તેને ડિક્કીમાં મૂકી પોતાના પોલ્ટ્રી ફાર્મની બાજુમાં આવેલા ચીકુની વાડીમાં ખાડો ખોદી દાટી દીધો હતો. તારીખ 15/1/2023ના રોજ ફરિયાદી નિસાર ઉસ્માન કાપડિયા, ધંધો રિક્ષા ચાલક અને રહેવાસી અબ્રામા નાવે જલાલપુર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 302, 201, 120B તથા જીપી કલમ 135 મુજબની ફરિયાદ આરોપીઓ ઇનાયત હારૂનભાઈ તાઈ, સાજિદ ગુલામ હુસેન મુલ્લા અને માઝ ઇરફાન નૂર મોહમ્મદ મોટરવાલા તમામ રહે અબ્રામાના વિરુદ્ધમાં આપેલી હતી. એની ગુનાની હકીકત એવી હતી કે તારીખ 23/12/2023ના રોજ આ જે મરણ જણાયા છે મોહમ્મદ નિસાર, એ અને આ જે 3 આરોપીઓ છે એ બધા મિત્ર થતા હતા. હવે આ લોકો વચ્ચે અંગત સંબંધો પણ હતા અને એ લોકો એક દિવસ આ જે સરાવ તળાવ કિનારે 23/12/2023ના રોજ સાંજના સમયે એ લોકો પોતાની પાર્ટી કરવા માટે બેઠા હતા. એ દરમિયાન આ જે મોહમ્મદ નિસાર છે અને ઇનાયત વચ્ચે એ લોકોના આગળના જે મેટર ચાલી આવેલી હતી એ બાબતે બોલાચાલી થતા આ ઇનાયતે તેને છાતીએ લાત મારેલી અને એની પાસેથી વધારે ઝઘડો ઉગ્ર થતા એની પાસેથી એની જે પોતાની ગાડી હતી 4 વ્હીલ એમાંથી બેઝબોલનો ધોકો મારીને માથાના ભાગે 2-3-4 ફટકા મારી દીધેલા. અને જે આ સાજિદ ગુલામ હુસેન મુલ્લા છે એની પાસેના રૂમાલથી લઈને આ મરણ જણાર મોહમ્મદ નિસારને ગળામાં રૂમાલ બાંધીને એને મારી નાખેલ હતો. આ 3 જણાએ પછી એ બાબતે પોતાના પુરાવાનો નાશ કરવા માટે આ મોહમ્મદ નિસારની લાશને લઈ જઈને આ જે ઇનાયત છે એની પોતાની વાડી છે એ વાડીમાં લઈ જઈને ચીકુના ઝાડ નીચે 3 જણાએ ખાડો ખોદીને એને ત્યાં દફનાવી દીધેલો હતો કે જેથી કોઈને ખબર ના પડે. આ બાબતે ટેકનિકલ સ્ટાફ તથા સીસીટીવી અને કોલ ડિટેલના આધારે પીઆઈ શ્રી જલાલપુર NM આહિર તથા PSI શ્રી ચૌધરી સાહેબ તેમજ એમના જે ડિસ્ટાફ છે અને એમના પોલીસ સ્ટાફે ખૂબ મહેનત કરી અને આ જે 23/12નો બનાવ હતો એ બાબતે સખમન જણાતા આ 3 આરોપીઓને ઉઠાવી લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી અને કોલ ડિટેલ અને સીસીટીવી કેમેરાના આધારે આ લોકોએ પોતાનો ગુનો હાલ કબૂલી લીધેલ છે. ખરેખર આમાં જે મરણ જણાયા છે મોહમ્મદ નિસાર, એ જે 2021માં આ ઇનાયત છે એના જે મેરેજ થયેલા એને પોતાની બેન જેવું માનતો હતો. એટલે એ બાબતે મોહમ્મદ નિસાર હંમેશા એની વાઈફને, ઇનાયતની વાઈફને કહેતો કે ભાઈ ઇનાયત બહુ સારો છોકરો નથી, પીવાની ટેવવાળો છે ને આવા પ્રેમ સંબંધ બાંધવાવાળો છે, અનેક બીજા છોકરી જોડે પણ સંબંધ છે, એ બાબતે એને ચેતવતો હતો. એ બાબતે આ ઇનાયત એના માટે રાગદ્વેષ પણ રાખતો હતો અને એ બાબતે જ આ પૂર પ્લાનથી બનાવીને એને લઈ જઈને આ 3 જણાએ એને મારી નાખીને એને દફનાવીને પુરાવાનો નાશ કરીને આ બનાવ બનેલ છે.
24મી તારીખે મોહમ્મદ અને પરિવાર જલાલપુર પોલીસ સ્ટેશન આવ્યા હતા અને પોલીસને અરજી લઈ તેને શોધવાની કામગીરી શરૂ કરી હતી. સાથે જ હત્યારા ઇનાયતને પણ 24મી તારીખે મોહમ્મદના ઘરે જઈને મોહમ્મદના માતા પિતા સાથે મુલાકાત કરી હતી અને તેને શોધવાનું નાટક પણ કર્યું હતું, જેથી તેના પર કોઈને શંકા જાય નહીં. સાથે સહ આરોપી માજાને બોલાવીને પણ ધમકાવ્યો હતો કે છેલ્લી વખત મોહમ્મદ તારી સાથે જ હતો, ક્યાં ગયો, તારે જવાબ આપવો પડશે. બીજી તરફ પોલીસે તમામના મોબાઈલ સીડીઆર અને લગ્ન પ્રસંગના સ્થળ પર લાગેલા સીસીટીવીમાં માજ અને મોહમ્મદ બહાર નીકળતા સાથે જતા દેખાયા હતા અને માજ પૂછતાછ દરમિયાન પોતાનું નિવેદન બદલતો હતો, જેને આધારે પોતાની સ્ટાઇલમાં પોલીસે પૂછપરછ કરતા માજ ભાંગી પડ્યો હતો અને ઇનાયત સહિત સાજીદની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. પરિમલ મકવાણા, હિન્દ ટીવી ન્યૂઝ, નવસારી.